विद्यार्थी मित्रों ध्यान आपजो। धोरण 3 विषय सामान्य ज्ञान प्रकरण 6 खंडो अने महासागरो। આપણે પૃથ્વી પર રહીએ છીએ તે ખૂબ જ વિશાળ છે। તેના 3 ભાગમાં એટલે કે 75% પાણીનો ભાગ છે અને એક ભાગમાં એટલે કે 25% ભાગ જમીન છે। જે પાણીનો ભાગ છે તેને મહાસાગરો કહેવામાં આવે છે અને જે જમીનનો ભાગ છે તેને ખંડો કહેવામાં આવે છે। આ જે 75% પાણીનો ભાગ છે એ 4 મહાસાગરોમાં એને વિભાજિત કરવામાં આવ્યો છે। તો એના નામ આ મુજબ છે। પહેલું પેસિફિક મહાસાગર, ફરી વખત પહેલું પેસિફિક મહાસાગર। 2 એટલાન્ટિક મહાસાગર, ફરી વખત 2 એટલાન્ટિક મહાસાગર। 3 હિન્દ મહાસાગર, ફરી વખત 3 હિન્દ મહાસાગર। 4 આર્કટિક મહાસાગર, ફરી વખત 4 આર્કટિક મહાસાગર। આ 4 મહાસાગરો રહ્યા એને પૃથ્વીના 75 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। આપણો ભારત દેશ રહ્યો એ હિન્દ મહાસાગરની સાથે જોડાયેલો છે। આપણો ભારત દેશ રહ્યો એ હિન્દ મહાસાગર સાથે જોડાયેલો છે અને સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે। સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે, જ્યારે સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર છે। સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર છે। પૃથ્વીના જે જમીનના 25% છે તેમને 7 ખંડોમાં વહેંચવામાં આવ્યા છે, જેના નામ આ મુજબ છે। 1 એશિયા ખંડ, ફરી વખત 1 એશિયા ખંડ। 2 યુરોપ ખંડ। 3 ઓસ્ટ્રેલિયા ખંડ। 4 ઉત્તર અમેરિકા। 5 દક્ષિણ અમેરિકા। 6 આફ્રિકા અને 7 એન્ટાર્કટિકા ખંડ। આ રીતે 7 ખંડમાં જમીનનો 25% એટલે કે 1% ભાગ છે એને આ રીતે વહેંચવામાં આવ્યો છે। ફરી વખત નામ બોલી જાઉં છું। 1 એશિયા ખંડ, 2 યુરોપ ખંડ, 3 ઓસ્ટ્રેલિયા ખંડ, 4 ઉત્તર અમેરિકા ખંડ, 5 દક્ષિણ અમેરિકા ખંડ, 6 આફ્રિકા ખંડ અને 7 એન્ટાર્કટિકા ખંડ। આ 7 ખંડોમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે અને આ એશિયા ખંડમાં આપણો ભારત દેશ આવેલો છે, જ્યારે સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે। આ રીતે આપણે મહાસાગરો અને ખંડો વિશેની માહિતી જોઈ। હવે આપણે આ પાઠની એટલે કે આ પ્રકરણની પ્રશ્નોત્તરી એટલે કે સ્વાધ્યાય લેશું। હવે એમાં પ્રશ્ન 1, આપણે પૃથ્વીના કેટલા ભાગમાં પાણી છે? પૃથ્વીના પ્રશ્ન ફરી વખત 1, પૃથ્વીના કેટલા ભાગમાં પાણી છે? પ્રશ્ન 2, પૃથ્વીના કેટલા ભાગમાં જમીન છે? ફરી વખત પ્રશ્ન 2, પૃથ્વીના કેટલા ભાગમાં જમીન છે? પ્રશ્ન 3, પાણીના ભાગને શું કહેવામાં આવે છે? ફરી વખત પ્રશ્ન 3, પાણીના ભાગને શું કહેવામાં આવે છે? 4, જમીનના ભાગને શું કહેવામાં આવે છે? પ્રશ્ન 4, જમીનના ભાગને શું કહેવામાં આવે છે? પ્રશ્ન 5, પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? ફરી વખત પ્રશ્ન 5, પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? પ્રશ્ન 6, પૃથ્વી પર કેટલા ખંડો છે? ફરી વખત પ્રશ્ન 6, પૃથ્વી પર કેટલા ખંડો છે?
પ્રશ્ન 7, આપણો ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? ફરી વખત પ્રશ્ન 7, આપણો ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? તો આ રીતે આપણે આ પૃથ્વી પરના ખંડો અને મહાસાગરો વિશેની માહિતી મેળવી, એની પ્રશ્નોત્તરી પણ કરી. તો ધોરણ 3ના દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે આના પ્રશ્નોના જવાબો તમે જલ્દીથી મારા પર્સનલ વોટ્સઅપ ગ્રુપમાં આપશો. ચાલો આવજો બાળકો.